કલામ સાહેબનો બહુ સુંદર પ્રસંગ છે. કલામના હાથ નીચે 70 વિજ્ઞાની કામ કરતા હતા. બધા લીડરો સાંભળજો, કંપનીના સંચાલકો સાંભળજો, ઇન્ડસ્ટ્રીના માલિકો સાંભળજો. કલામ સાહેબના હાથ નીચે 70 વિજ્ઞાની કામ કરતા હતા. એમાં એક વિજ્ઞાનીએ કલામ સાહેબને કીધું કે સર, મારા સિટીમાં એક એક્ઝિબિશન આવ્યું છે અને મારા બાળકને પ્રદર્શન જોવાની કેટલાય દિવસથી ઈચ્છા છે. મેં આજે નક્કી કર્યું છે કે બાળકોને પ્રદર્શન બતાવવું છે, તો સાંજે 5:30 મને રજા મળી શકે? કલામ કે ઓબ્વિયસલી યુ કેન ગો. પછી એ વિજ્ઞાની હતા એટલે કામમાં ઓતપ્રોત થઈ ગયા, અને સાયન્ટિસ્ટ લોકો સમય સાથે બહુ ન જોવે, રિઝલ્ટ સાથે જોવે. 5:30 તો ક્યારના વીતી ગયા, 8:30 થયા અને અચાનક ઘડિયાળ પર નજર ગઈ એટલે બેબાકલા થઈ ગયા. કલામ સાહેબને પૂછ્યા વગર તો જવાય એટલે કલામને શોધ્યા, કલામ મળ્યા નહીં. એટલે બીજા નીચેના કોઈકની રજા લઈને ઘરે પહોંચ્યા. પત્નીએ ચા કોફી સર્વ કરી. પછી એને પૂછ્યું કે બાળકો ક્યાં? એ કે બાળકોને પ્રદર્શન જોવું તો કલામ સાહેબ 5:30 લઈને પ્રદર્શન જોવા ગયા છે. આ કલામ તમારા સ્ટાફને કેટલાક તો રજા નથી આપતા, એના બદલે તમે ના જાઓ તો કાંઈ નહીં, પણ એને પત્ની છે, એને બાળકો છે, એને સમજો તો ખરા. ક્યાંક એની લાગણીને તો સમજો. કલામ કાર્ય આ કરે છે તો આપણે થોડુંક આ કરવાનું છે ને. એટ લાસ્ટ, થિંક ગ્લોબલી, એક્ટ લોકલી.